अस्सलाम वालेकुम हेलो फ्रेंड्स। आज आप बनावाना छे गुवारનું શાક, ગુવારની સબ્જી। એના માટે આપણે કુકરમાં તેલ ગરમ કરી દીધું છે ને અંદર જીરું રાખ્યું છે ને લસણની કટકી રાખી છે, એટલે લાલ થાય લસણ આપણું જોઈ શકો છો। આપણું લાલ થઈ ગયું છે લસણ, એટલે હવે રાખશું આપણે ગુવાર। ધોઈને સાફ કરી અને કટિંગ કરેલી છે। કેને કેને ગુવાર પસંદ છે કમેન્ટ જરૂરથી કરજો। આપણે ગુવાર રાખી દીધી કુકરમાં અને આપણે પેરાવી લઈએ, મિક્સ કરી લઈએ। આની ઉપર રાખશું આપણે બધો મસાલો। અહીંયા રાખ્યું આપણે આદુ લસણ અને મરચાંની પેસ્ટ। હવે રાખશું આપણે ટમેટા, 1 નંગ ટમેટું રાખ્યું છે। અહીંયા રાખશું આપણે સૂકા મસાલા, ધાણા, જીરું, હળદર અને મીઠું। બધાને મિક્સ કરશું, બહુ વધારે મસાલો નથી રાખવાનો, મસ્ત મજાની ગુવાર બને છે આવી જ રીતના। અહીંયા રાખશું આપણે મરી પાવડર। અહીંયા આપણે થોડુંક પાણી રાખી અને 3 સીટી મરાવી લઈશું, એટલે તૈયાર છે આપણી ગુવારની સબ્જી। જોઈ શકો છો બાજરાની રોટલા સાથે આપણે ખાઈ શકીએ એવી તૈયાર છે ગુવાર। કોણ કોણ બનાવે છે આવી રીતના કમેન્ટ જરૂરથી કરજો। વિડીયો પસંદ આવે તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરતા ભૂલતા નહીં।